અકોટા વિધાનસભા વિસ્તારમાં સામાજિક કલ્યાણને ધ્યાનમાં રાખી એક ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈના સહયોગથી આ કેમ્પ યોજવામાં આવ્યો હતો ને જેમાં ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે સરકારની બે યોજનાઓનો લાભ વરિષ્ઠ નાગરિકોને મળી શકે તેવા આશય સાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। વરિષ્ઠ નાગરિકોને કેન્દ્રની અને રાજ્ય સરકારની બે મહત્વની યોજના, એક તો આયુષ્માન વયવંદના કાર્ડ કે જેના થકી આરોગ્યને લગતી તમામ જે સેવાઓ છે તે વરિષ્ઠ નાગરિકોને મળી શકે, અને બીજું સિનિયર સિટીઝન કાર્ડ, જેના થકી પણ સિનિયર સિટીઝનને મળતા જે સરકારી લાભો છે તે સિનિયર સિટીઝન્સ વરિષ્ઠ નાગરિકોને મળી શકે તે માટેના આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનું આયોજન અલકાપુરી શ્રી ગોવર્ધનનાથજી હવેલી વડોદરા ખાતે રાખવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ વરિષ્ઠ નાગરિકોને લાંબી પ્રક્રિયા કે મુશ્કેલીમાંથી પસાર થવું ન પડે અને એક જ જગ્યાએ સરળતાથી તેમને પોતાના કાર્ડ મેળવી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરવાનો હતો। ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, વિસ્તારના કાઉન્સિલરો, અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં કેમ્પ યોજાયો। સાથે સાથે નાગરિકો અને ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોએ આ કેમ્પનો લાભ લીધો। ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વધુને વધુ લોકોને આ લાભ લેવા માટે આહવાન કર્યું। સ્થાનિક નાગરિકોમાં આ કેમ્પ અંગે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અમને અપેક્ષા હતી તે પ્રમાણે મોટી સંખ્યામાં લોકો આ યોજનાનો લાભ લીધો। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પછીના પખવાડિયા, સેવા પખવાડિયા નિમિત્તે આજે અકોટા વિધાનસભા ખાતે વોર્ડ નંબર 12માં ગોવર્ધનદાસજીની હવેલી આવેલી છે, જેને અલકાપુરી હવેલી તરીકે બી ઓળખાય છે। તે હવેલીના પ્રાંગણમાં વયવંદના અને સિનિયર સિટીઝનના કાર્ડ, એનું સિનિયર સિટીઝન્સ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને એ લોકો આ કાર્ડ બનાવી શકે, એમની મદદરૂપ થઈ શકે એના માટે। સાથે જે સિનિયર સિટીઝન પાસે તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા તો બર્થ સર્ટિફિકેટ ન હોય એમના માટે જમનાભાઈ હોસ્પિટલમાંથી પણ વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યાંથી ડૉક્ટર્સ બોલાવ્યા છે, જેથી કરીને એ લોકો એક આશરે એમને એપ્રોક્સિમેટ ડેટ આપી શકે જન્મની। એ સિવાય તમારા જે આધાર કાર્ડ સાથે કોઈના મોબાઈલ નંબર લિંક ન હોય એ લિંક કરવા માટે પણ જીપીઓમાંથી સ્ટાફ આવેલો છે, તેઓ તાત્કાલિક અહીંયા બેઠા બેઠા જ એમનું મોબાઈલ આધાર કાર્ડ સાથે લિંક કરીને આપે છે। એ સિવાય જે તમારા વયવંદના કાર્ડ તૈયાર થઈ જાય એ થયા પછી 5 થી 10 મિનિટ લાગતી હોય છે એટલે કાર્ડને ઓકે થવા માટે, એટલે ઓકે થઈ જાય એટલે અમારો કાર્યકર્તાઓનો સ્ટાફ અહીંયા બેઠો છે જે એની પ્રિન્ટ કાઢી આપે છે અને એને લેમિનેટ કરીને આપે છે, એટલે હાથોહાથ આપણે વયવંદના કાર્ડ તાત્કાલિક ધોરણે આપણે આપી શકીએ એની વ્યવસ્થા કરેલી છે। સાથે વોર્ડ નંબર 12, 13, 10 અને 11ના કાર્યકર્તાઓ અહીંયા આવી અને બધાએ મદદરૂપ બધાને થઈ રહ્યા છે અને લગભગ 500થી વધુ સંખ્યામાં સિનિયર સિટીઝન્સ અમારે ત્યાં રજીસ્ટ્રેશન કર્યા છે। એટલે આજે નહીં તો આવતીકાલે કે આવતીકાલ પછી ફરી એક દિવસ રાખીને પણ સંપૂર્ણ રીતે બધા જેટલા રજીસ્ટર થયા છે બધાનું અમે કામ પૂર્ણ કરીશું એવું અમે ગણતરી રાખેલી છે। આભાર। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર અકોટા વિધાનસભા દ્વારા આજે અલગ અલગ જે જનસેવાના માધ્યમથી રજિસ્ટ્રેશનથી લઈને કાર્ડ ઇસ્યુ કરવા માટે અહીંયા કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં વયવંદના કાર્ડ, સિનિયર સિટીઝન કાર્ડ, આધાર અપડેટ જેવા અનેક પ્રકારની સેવાઓ અહીંયા આયોજિત કરવામાં આવી છે અને આપ સૌ જોઈ શકીએ છીએ કે મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન અને અન્ય નાગરિકો આ લાભ લેવા માટે ઉપસ્થિત થયા છે। અત્યારથી સવારથી લઈને અત્યાર સુધીમાં લગભગ 500થી વધારે લોકો આનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે અને આ કેમ્પ જ્યાં સુધી નાગરિકોને એવું લાગશે કે અમારી જરૂર છે ત્યાં સુધી આ કેમ્પ ચાલવાનો છે। ધારાસભ્યશ્રીએ એવું કહ્યું છે કે ભાઈ આપણે 1 દિવસ 2 દિવસ પણ ચલાવવો પડે તો પણ આ કેમ્પ ચલાવીશું, પરંતુ લોકોને આનો પૂર્ણ લાભ મળે એનો પ્રયત્ન કરીશું। વિશેષતા એવી છે કે રજિસ્ટ્રેશન જ નથી થતું, પરંતુ કામ પૂર્ણ થયા પછી એમને કાર્ડ ઇસ્યુ કરીને લેમિનેટ કરીને પણ વિતરણ કરવામાં આવી રહ્યા છે, એટલે નાગરિકોને કોઈ જગ્યાએ કાર્ડ કઢાવવા માટે પણ ન જવું પડે એવા પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે। ધારાસભ્ય શ્રી અકોટા માન્ય ચૈતન્યભાઈ અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું।